સંજુ હવે જતો રહેશે બજારમાં, એકલો જ, મને નહીં લઈ જાઓ. આમાં છે ને ફ્રેન્ડ્સ, આપણે જે ગરીબ માણસ હોય ને ત્યાંનો ત્યાં જ રહી, બાકી કઈ છે નહીં રહેતું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે સવાર થઈ ગઈ છે અને સવાર નથી થઈ અત્યારે તો 10, 10:30, 11 વાગવા આવ્યા. ખબર નહીં કેટલો ટાઈમ, પણ એટલો ટાઈમ થઈ ગયો છે. સંજુ અંદર બેઠો છે અને સંજુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને બધાને સવારમાં શું કહેવાય? આપણે કઈ કહેવાતું નથી, બધા સબસ્ક્રાઇબ કરી દે એમ કહું. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાકી તો જૂના તો અમારે શું કહેવાનું, જૂના તો મારા બ્લોગ કમેન્ટ કરી દેવાની, લાઈક કરી દેવાની. જૂનાને પણ એવું કહેવાય ને. તો ફ્રેન્ડ્સ, સવારમાં હવે સંજુ છે ને રેડી હવે થોડીક ફેમિલી મોટી કરો, બાકી 7,000 ફેમિલી ત્યારે મોટી ફેમિલી આપણે કરીએ એમ. તમારા સપોર્ટથી ફેમિલી મોટી થાય ને. હા, તો અમારી ફેમિલી મોટી થાય કે નહીં. સારું તું તારું કામ કરી લે સંજુને જવાનું છે ફ્રેન્ડ્સ આજે તો બજારમાં, પોરબંદરનું બજાર જોવા માટે. તો સંજય એકલો જ હશે અને મને નહીં લઈ જાય, કેમ કે છે ને સંજુ હવે બહુ જ સ્વાર્થી થઈ ગયો છે, એકલો ફરવા. સ્વાર્થી વાળે ક્યારે તને મૂકીને ગયો તો એકલો? ક્યારે મૂકીને ગયો? 2-3 વાર બ્લોગમાં પણ હું બતાડી છે. સંજય જાય છે બજારમાં એમ. એ તો નજીક, અડધા કલાકનું કેટલું દૂર થાય? એ નજીક જ થાય. કઈ નજીક થાય? અડધા કલાકનો રસ્તો છે, નજીક કહેવાય. તો સંજુ જશે અને ખબર નહીં સંજુ કઈ ફરશે ફ્રેન્ડ્સ. મસ્તી હોટલમાં સંજુ જશે જમવા માટે. હું તો મારા માટે દાળ ભાત બનાવું છું. તો હા, આજે દાળ ભાત ની રસોઈ તમને બતાડું, મારી સ્ટાઈલથી હું કેવી રીતે બનાવું એમ. અને સંજુ તો તમને ખબર છે, દાળનો વઘાર સંજુ કરી આપશે સંજુની સ્ટાઈલમાં. દાળ તો ફ્રેન્ડ્સ, અમારે છે ને હું નાનપણથી દાળ એવું જ બોલતા હોય, તો મને છે ને ખબર નહીં પડતી. તુવેરની દાળ હજી તો બનાવવાની છે. અને હજુ કુકર રાખ્યું છે ચૂલા પર, કહેતી હતી સગડી પર. અને હેંડો હવે ફટાફટ મસ્ત એવી ગરમ પાણીથી ધોઈને બનાવવાની છે. પાછું ગરમ પાણી કાઢી લઉં, પછી મળીએ. હજુ તમારે દાળ બાફીને અને નાઈસ, કેમ કે ગરમી થઈ જાય ને પછી. ઓકે, બધા મારી યુટ્યુબ ફેમિલીને ખબર છે દાળ એટલે કે દાળ. મળીએ હવે થોડીક વાર રહીને. ઓકે, તો સંજય તો ગયો છે ખડવાડવા માટે અને હું જમવાનું બનાવું છું. તો એક સાઈડ ભાત અને દાળ પણ બફાઈ ગઈ છે હવે. અને બધું મસ્ત એવું છે ને કટિંગ કરી લીધું છે. મરચાં અને લીમડાનું પાન ને એવું બધું કમ્પ્લીટ રેડી કરી લીધું છે. હવે દાળનો ફટોફટ વઘાર કરી લઉં. અને સંજુ મને પણ લઈ જવાનું કીધું છે, તો હું પણ હવે ફટોફટ રાંધીને અને નાહી લઉં, પછી તૈયાર થઈ જાઉં. મને પણ લઈ લઈશ. થઈ ગયા ફટાફટ દાળ વઘાર કરી લઉં. ફ્રેન્ડ્સ, હું તો દાળનો વઘાર કરી લીધો છે. અને આ બાજુ સંજુ નાવા બેસતો તો મને ખબર જ નથી. તો સંજુ નાહી લઈ હવે. ફ્રેન્ડ્સ, મસ્ત એવું નાહી લીધું છે અને નાહીને હવે જમવા માટે હું તો એકલી બેસી ગઈ છું. બધું લઈને દેખો, બધી વસ્તુ લઈને હું તો એકલી જ બેસી ગઈ છું, કેમ કે છે ને સંજુ તો ઊભો જ નથી થતો. તમારે એને શું કહેવાનું એમ. જમી લઉં હું એકલી. તો ફ્રેન્ડ્સ, નાહી લીધું છે અને હવે સંજુ જોડે જવા માટે હું પણ રેડી થઈ ગઈ છું. અને એવું નહીં કે મને સંજુ લઈ જાય, સંજુ મારા વગર નથી જતો એટલે હું જાઉં છું. બાકી એવું નહીં કે સંજુ મને લઈ જાય. હે ને સંજુ? પાછું સંજુને કદાચ હું બ્લોગમાં બોલી તો એવું લાગતું હશે કે હું લઈ નથી જતો, હવે લઈ જાઉં. એવું નહીં, પણ તને મારા વગર નહીં જવા થતું ને એટલે. સંજુ મારા વગર કંઈ જતો જ નથી
હવે આ 4 વર્ષનો શું કહેવાય હેડો લાગી ગયો તારી જોડે એટલે તને મૂકી નહીં જવાતું તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે જમી લઈએ ફટાફટ, નહીં તો સંજય મસ્કા માર્યા કરશે વધારે માથે ચડશે. એના કરતાં હવે માથે ચડવું નહીં એન્ડ કરી એને નહીં કરી દીધી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે જવાના છે પોરબંદર, તો તમે પણ થોડું ઘણી એવી શોપિંગ કંઈક લેશું એ બતાડીશું નહીં. હવે બતાડીશું. તો હેન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જમી લે હવે દાળ ભાત. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સંજુ હવે જતો રહ્યો છે બજારમાં એકલો જ. મને નહીં લઈ જાઓ, પણ ના મને લઈ જતા હતા પણ હું નહીં ગઈ પછી, કેમ કે બપોરનો 1 વાગ્યો છે અને બપોરમાં તો બજારમાં જવાનું મન પણ નહીં થાય અને તડકો પણ બહુ છે, એટલે પછી હું નહીં ગઈ. અને અત્યારે મને છે ને યાદ આવે છે સંજુની, કેમ કે થોડુંક સંજુ મને મૂકીને થોડુંક એમ દૂર જાય ને એટલે મને છે ને સંજુનું ગભરામણ થાય, યાદ આવે ને એટલે કે તો કંઈ વાંધો નહીં. હવે થોડીક વાર રહીને ફોન કરી જોઈશ સંજુને કે હજુ કેટલે છે, અને સંજુ હવે આવતી વખત બસમાં આવશે એકલો જ, એટલે ફોન કરી જોઈશ. અને આમ તો સંજુને એટલા કપડાં ને એવું લેવાનું હતું એટલે પછી હું નહીં ગઈ, પણ કશું વાંધો નહીં, બીજી વાર હવે હું ને સંજુ જઈશું. તાંડ ફ્રેન્ડ્સ હવે હું થોડોક છે ને દરવાજો બંધ કરી લીધો અને હવે હું થોડોક આરામ કરું અને પછી થોડી વાર રહીને સંજુને ફોન કરીશ. હજુ તો જતા હશે. અને હેલો તો હવે સંજુ આવે ને તો જ મળીએ. લાઇટ બંધ કરી લઉં. તો ફ્રેન્ડ્સ હું છે ને બજારમાં ગયો હતો પોરબંદર, અને રેખાને પણ કીધું હતું કે તું ચાલ, અને એના મનમાં શું થઈ ગયું મને કંઈ ખબર નહીં કે હું નથી આવતી એમ. અહીંયાથી સ્પેશિયલ બેસીને જવાનું હતું 4 વ્હીલમાં, ગાડી પણ અહીંયાની છે નજીકની સબસ્ક્રાઈબરની, એમની જોડે જવાનું હતું ને એમની જોડે પાછું કંઈ આવવાનું હતું એવું કંઈક હતું, પણ તોય નહીં આવી. તૈયાર થઈ ગઈ પછી કે મારે નથી આવે એમ કે, પછી હું નહીં લઈ ગયો, હું એકલો ગયો. પછી ફોન કરી કે મને કે તારી યાદ આવે કે રડવું આવે એમ કે. તો 4:30 વાગ્યા ને હવે બનાવે છે ચા બનાવે હવે બરાબર દેખાતું નથી એટલે હું આમથી કંઈક કરું. તો ફ્રેન્ડ્સ હું તો આરામ કરતી હતી અને સંજુ આવ્યો છે. તો સંજુ તો એક થેલી લઈને આવ્યો. મને લાગ્યું કે બહુ મોટું થેલું ભરી લઈને આવશે શોપિંગ કરીને, તો એક થેલું લઈને આવ્યો છે. અને સંજુ માટે હું ચા બનાવું છું. જરૂર પ્રમાણે લેવાય વધારે. તો સંજુ એક જોડી કપડાં લઈને આવ્યો, બીજા બધા મૂકીને આવતો રહ્યો સીવડાવવા માટે, પછી પાછા લેવા માટે જઈશ. તૈયાર હું વધારે નથી પહેરતો, સીવડા લાવ્યો વધારે. આ તો સિમ્પલ લાવ્યો છું, ખાલી ઓછા પૈસા, વધારે મોંઘું નથી લાવ્યો. કેવું સારું લાગે? સારું લાગતું તને? સારું છે. તો આવા કંઈ કપડાં લઈ એક જોડ ખાલી લાવ્યા છે, હજી બીજા લેવા જશે થોડાક દિવસો પછી સીવડાયા છે. ને તાંડ સંજુને ગરમા ગરમ ચા બનાવીને પીવડાવી લો. અસલ ઠેલી મૂકી દેજો, નહીં તો ઉંદેડી કટિંગ કરી નાખશે. મારા કપડાં પણ કાતરી નાખ્યા છે. તાંડ હવે ચા બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ હવે સાંજ થઈ ગઈ છે અને બહાર બેઠા હતા 2-3 કલાક બધા જોડે વાત હોય એવું કરી, એટલે અમારે પણ સરસ માઇન્ડ ફ્રેશ થઈ ગઈ. અને ફ્રેન્ડ શું કહેવાય, અમારે તો 2 વર્ષ થઈ ગયા છે આ ચેનલમાં, અને કમેન્ટ પણ આવી હતી કે તમારે હજુ અહીંયા સુધી પહોંચ્યા છે 7000માં, એવું કંઈ કમેન્ટ હતી. એટલા સુધી પહોંચે, પણ હવે શું કરવાનું, કોઈ સપોર્ટ નહીં કરે અને વિડીયો પણ વધારે જોવાનારા તો જોવે છે, પણ જે નવા આવે છે એ પણ સબસ્ક્રાઈબ નહીં કરે. આપણે તો એવું જ હોય નાના માણસોને, નહીં
જ્યાં હોય ને ત્યાંના ત્યાં જ રાખે. બાકી આમાં છે ને ફ્રેન્ડ્સ, આપણે જે ગરીબ માણસ હોય ને ત્યાંનો ત્યાં જ રહે, બાકી કઈ છે નહીં રહેતું. ત્યાંના ત્યાં જ રહે એટલે કોઈ દિવસ ઊંચા નહીં આવે. એ જે પોઝિશનમાં કામ કરે ને ત્યાંના ત્યાં જ રહે. બાકી એવું સપનામાં પણ નહીં વિચારવાનું કે આપણે કોઈક દિવસ સારી રીતના રહી શકીએ. બોલાવે દાંત કાઢે છે. હું બોલું ને એટલે દાંત કાઢે. આનું કામ જ એવું. આજે રિસાઈ ગઈ હતી આમાં માટે, પણ નહીં લઈ ગયો હું. આ મને નહીં લઈ ગયો એટલે હું નહીં બોલતી. નહીં જ બોલીશ, મારે શું. યાંડો થોડુંક કડવું મોડું થઈ ગયું આ મારે સંજુને, એટલે થોડુંક મીઠું મોડું કરી લઉં. સોન પાપડી ખાઈને કડવું મોડું થઈ ગયું છે ને સંજુ. જેટલા સંજુ પૂરી પાછું મેં કીધું છે હાલો ફ્રેન્ડ્સ આવું ખાઈ લો. આ બ્લોગ અહીંયા સુધી રાખ્યા ના તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. બાય બાય. કોઈ સબસ્ક્રાઈબ નહીં કરે, રેવા દે ને. સબસ્ક્રાઈબ કહેવાનું તો નહીં. એ તો હવે મોટા માણસના બ્લોગ જોતા, ગરીબ માણસના કોણ બ્લોગ જોવે. એવું છે એટલે હવે પણ વિચારે છે નહીં તો મૂકી દઈએ. નહીં રહ્યું પડતું મૂકી દઈએ. ઝંઝટ માથાકૂટ રહ્યું જ નહીં. હેપી રહેવાનું, ફરતા રહેવાનું, બસ બીજું કંઈ નહીં.